નમસ્કાર. જનફરિયાદ સાપ્તાહિક ન્યૂઝ ફટાફટ 18/2/2024. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન મુખ્ય રાજકીય પક્ષોએ ₹2,77.81 કરોડ એકત્ર કર્યા અને ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓ પર ₹288.35 કરોડ ખર્ચ્યા. અખિલેશને મોટો ઝટકો, સપાના 10 ધારાસભ્યો ભાજપમાં અને 3 કોંગ્રેસમાં જોડાશે. રાજ્યસભાના 4 ઉમેદવારોમાં 2 ઉમેદવાર પાસે રિવોલ્વર, સૌથી વધુ સંપત્તિ ગોવિંદ ધોળકિયા પાસે. વડાપ્રધાન મોદી સહિત અનેક મહાનુભાવો તરફવાળીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. તંત્રીલેખ, ભારતીય સંસ્કૃતિને યથાર્થ ઠેરવતા પુરાવા. પત્રાવાળી 33, પત્રોત્સવ, દેવિકા ધ્રુવ. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. આશા વર્કર બહેનો હડતાલ પર ઉતરી. કડીમાં 2500નો વધારો કે ઇન્સેન્ટિવ ન ચૂકવાતા આશા વર્કરોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. ગિરનારની ગોદમાં વર્ષોથી યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રિના મેળાની તૈયારી શરૂ. મહેસાણામાં આમલિયાસણ ક્લસ્ટરની 14 શાળાના 406 બાળકો વચ્ચે રમતગમત સ્પર્ધા યોજાઈ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ .com.